અશ્વિન સર, જે રીતે એગ્રીના અનાઉન્સમેન્ટ થયા, અતુલ સર પણ જણાવી રહ્યા હતા, રોટી કપડા મકાનમાંથી રોટી પર એક વધારે ફોકસ કરવામાં આવ્યું છે. અને અહીંયા જે એક હાઇલાઇટ હતી, માઇગ્રેશન ઇઝ એન ઓપ્શન એન્ડ નોટ અ નેસેસરી. એના માટે ખાસ કરીને ઓપોર્ચ્યુનિટીઝ રૂરલ એરિયામાં વધારે ડેવલપ કરવાની જે 6 વર્ષ માટે એક મિશન જે છે અહીંયાથી આત્મનિર્ભર ઇન પલ્સીસ, આ જે અનાઉન્સમેન્ટ થયા છે, કોટન પ્રોડક્શન બૂસ્ટ કરવા માટેના અનાઉન્સમેન્ટ છે, કઈ રીતે ઓવરઓલ આ એક બૂસ્ટર ઓવરઓલ સાબિત થઈ શકે છે એગ્રી માટે? જરૂર. સી, એગ્રીકલ્ચર વિષય માટે કહી શકાય ડેફિનેટલી કે આ બજેટની અંદર બે વસ્તુ થઈ છે. ઘણી વસ્તુઓનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને સાથે સાથે એક વિચારધારા, સાથે એક રિસર્ચ જેને કહી શકાય કે એનાલિસિસ છે, એની તમે ડેફિનેટલી પ્રેઝન્સ જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે સારી ક્વોલિટીના સીડ્સ ડેવલપ કરવા, એડિબલ ઓઇલ્સથી લઈને પલ્સીસથી લઈને વેજીટેબલ અને ફૂડ અને ફ્રૂટ્સને માટે એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક થિંકિંગ તમને જોવા મળે છે કે વિચાર કરવામાં આવ્યો છે. એઆઈનું યુઝ કરીને કેમ યીલ્ડ વધારે વાપરી શકાય, વધારે મેળવી શકાય, આ બધી વસ્તુનો એને ઉલ્લેખ છે બજેટની અંદર. આઈ વુડ સર્ટનલી બિલીવ કે જો જેમ એગ્રીકલ્ચર મિનિસ્ટરે કહ્યું કે જેમ 3.8% સુધી ગ્રોથ કરવાનું જીડીપી, એટલે કે એનું કોન્ટ્રીબ્યુશન એનું જો વધારવાનું કરવાનું હોય તો આ બધા જે મેઝર્સો છે એ ક્યાંક જઈને એને જરૂર અસર કરશે. મેન્યુફેક્ચરિંગમાં અમુક હદ સુધી તમે ગ્રોથ કરી શકો છો. સર્વિસીસની અંદર જે જીડીપીનું કોન્ટ્રીબ્યુશન છે તમે વધારી શકો છો. પણ જો એગ્રીકલ્ચરનું કોન્ટ્રીબ્યુશન બાય 3.8% જો તમારે વધારવું હોય તો ડેફિનેટલી આ બધાના જે મેઝર્સ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. પણ અનફોર્ચ્યુનેટલી આ જ જે રિસર્ચ કરેલું છે કે જે એનાલિસિસ કર્યું છે એ કદાચ બીજા સેક્ટરોમાં કર્યું હોત થોડું વધારે, મેન્યુફેક્ચરિંગમાં પર્ટિક્યુલરલી, અને મેન્યુફેક્ચરિંગ માટેની વધારે સ્કીમ્સો કે કંઈ કર્યું હોત તો આપણને થોડુંક એમાં વધારે ઇન્ટરેસ્ટિંગ જોવા મળતે. એટલે એક વિચારધારા એવી છે, અને જસ્ટ એક વિચારનો રજૂઆત કરું કે આપણે એક બજેટની પ્રશંસા કરીએ અથવા ટીકા કરીએ, પણ એની પાછળ આગલા જે વર્ષનું જે બજેટ હોય એની અંદર જે જુદી પ્રકારના જે પ્રોવિઝન્સો કરવામાં આવ્યા હોય અને કહેવામાં આવ્યું હોય કે ચલો આટલા કરોડ રૂપિયા વાપરીને આટલા કરોડ માણસોને કે આટલા લાખ માણસોને એને બેનિફિટ મળશે, એક વ્હાઇટ પેપર મારા હિસાબે હોવું જરૂરી છે. એક વ્હાઇટ પેપર તમારી પાસે હાજર હોવું જોઈએ કે આ વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટની અંદર, જેમ આપણે પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના કીધી કે બધી જુદી જુદી યોજનાની અંદર આપણે ધારેલું શું અને હકીકતમાં મેળવ્યું શું. બની શકે છે ઘણી વસ્તુ આપણે વધારે પણ મેળવી હોય અને આપણે એની પ્રશંસા કરવી જોઈએ, પણ એનું એબ્સન્સ છે, એનું એ પ્રકારનું કોઈ વ્હાઇટ પેપર આપણી પાસે અવેલેબલ નથી. એટલે એની એબ્સન્સમાં આપણે આ બધા આંકડાઓને જોઈએ અને પછી આપણે વિચારીએ કે હવે આવતે વર્ષે મોટા મોટા આંકડાઓને જોઈએ, ડેફિસિટનો આંકડાનો જોઈએ કે કેપિટલ એક્સપેન્ડિચરનો જોઈએ, પણ એનાથી ઇમ્પેક્ટ શું થયો ઇકોનોમીને એ કોઈ મેઝરમેન્ટ આપણી પાસે છે નહીં અનફોર્ચ્યુનેટલી. એટલે એક વિચારધારા. અને બીજું, અહીંયા આવતા પહેલાં મેં લગભગ 8 થી 9 લાર્જ ડેમોક્રેસીસના બજેટ્સો જોયા. મેં કોઈ બજેટ આટલા પાનાવાળું અને આટલા બધા પેરેગ્રાફવાળું બજેટ ડોક્યુમેન્ટ મેં જોયું નથી હકીકતમાં. મોટાભાગના બજેટ્સો તમે હું ઘણો વખત લંડનમાં રહું છું આજકાલ, મારા ફેમિલી ત્યાં છે ને, લંડનનું હું બજેટ જોવા જાઉં તો આનાથી માત્ર 10%ના પાનાઓમાં મળતું હોય છે તમને. એટલે આપણો વિશાળ દેશ છે, કોમ્પ્લેક્સ આપણી સિચ્યુએશન્સ છે, પણ આઈ થિંક પોલિટીને એડ્રેસ કરવાને બદલે એમાંથી બહાર જઈને ઇકોનોમીને પુશ કરવાની જો વિચારધારા શરૂ થાય તો મને લાગે બજેટનું આખું સ્ટેટમેન્ટ જે છે એનું મિનિંગફુલ કદાચ વધારે થઈ શકે.